अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 5માં આપણે અંગ્રેજી ગ્રામર ચલાવીએ છીએ। તો અંગ્રેજી ગ્રામરમાં આપણે છઠ્ઠું ચેપ્ટર આવ્યા વેર। તો વેરનો મતલબ શું થાય? વેર એટલે ક્યાં, કઈ ઠેકાણે, કઈ બાજુ, બરાબર। વેર એટલે ક્યાં। તો જુઓ, અમુક વ્યક્તિ કે વસ્તુના સ્થાન વિશે એટલે કે તે ક્યાં છે એમ પૂછવા કે જાણવા માટે વેરથી પ્રશ્ન વાક્ય શરૂ કરાય છે। તો જુઓ, પ્રશ્નના ઉત્તરમાં ઇન એટલે અંદર, પછી ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, અને નિયર એટલે પાસે। પોઝિશન નામયોગી અવયવોનો ઉપયોગ સ્થાન દર્શાવવા થાય છે। આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા છે કે ઇન, ઓન, અંડર, નિયર, બરાબર, એ વિશે આપણે શીખી ગયા। તો એ વાક્ય જુઓ, અહીંયા આપણને વાક્ય આપેલું છે કે વેર ઇઝ ધ કેટ, બિલાડી ક્યાં છે? તો બિલાડી ક્યાં છે? તો જુઓ, બિલાડી ટેબલની નીચે છે। તો આપણે શું વાક્ય લખીશું કે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, બિલાડી એ ટેબલની નીચે છે। પછી જુઓ, વેર ઇઝ ધ બુક, બુક ક્યાં છે? પુસ્તક ક્યાં છે? તો ધ બુક્સ ઓન ધ ટેબલ, પુસ્તક એ ટેબલની ઉપર છે। પછી જુઓ, વેર ઇઝ ધ બોય, છોકરો ક્યાં છે? તો છોકરો એ ગાડીની નજીક છે। તો આપણે શું કહીશું કે ધ બોય ઇઝ નિયર ધ કાર, એટલે છોકરો કાર પાસે છે। પછી જુઓ, વેર ઇઝ ધ બર્ડ, પક્ષી ક્યાં છે? તો પક્ષી પિંજરાની અંદર છે। તો આપણે શું લખીશું કે ધ બર્ડ્સ ઇઝ ઇન ધ કેજ, કેજ એટલે પિંજરું। પછી જુઓ, અહીંયા ખાટલો છે અને ખાટલાની ઉપર બોલ છે। તો વેર આર ધ બોલ્સ, બોલ ક્યાં છે? દડા ક્યાં છે? તો ધ બોલ્સ આર ઓન ધ કોટ, એટલે કે દડા ખાટલાની ઉપર છે। તો જુઓ, હવે આગળ શું છે કે વેર આર ધ કાઉસ, ગાય ક્યાં છે? ગાયો ક્યાં છે? તો ગાયો ક્યાં છે? જુઓ, ઝાડની નીચે છે। તો ધ કાઉસ આર અંડર ધ ટ્રી, એટલે કે ગાયો ઝાડની નીચે છે। પછી જુઓ, અહીંયા શું છે? પેન એ બોક્સની અંદર છે। તો વેર આર ધ પેન્સ, પેન ક્યાં છે? તો ધ પેન્સ આર ઇન ધ બોક્સ, પેન બોક્સની અંદર છે, પેન બોક્સમાં છે, બરાબર। પછી જુઓ, વેર આર ધ વુમન, સ્ત્રીઓ ક્યાં છે? તો ધ વુમન આર નિયર ધ વેલ એટલે કૂવો, તો સ્ત્રીઓ ક્યાં છે? તો સ્ત્રીઓ કૂવા પાસે છે। તો આ રીતના આપણે ઇન, ઓન, અંડર અને નિયરના વાક્યો સમજવાના છે। પછી જુઓ, ઇઝ ધેર અને ધેર આર। તો આ પહેલાં આપણે હિયર અને ધેરનો સ્થળ સૂચક ઉપયોગ શીખી ગયા। આપણે હિયર અને ધેર વિશે શીખી ગયા। તો જુઓ, દામિની ઇઝ હિયર અને દમયંતી ઇઝ ધેર, એટલે કે દામિની અહીંયા છે અને દમયંતી ત્યાં છે, એનો વાક્ય એવું થાય। તો ધ બુક્સ આર હિયર, એટલે કે ચોપડી અહીંયા છે, ને ધ બેગ ઇઝ ધેર, એટલે કે બેગ ત્યાં છે। પછી જુઓ, ધેર એટલે ત્યાં અર્થમાં સ્થળ અને સ્થાન સૂચવે છે, તે હંમેશા વાક્યને અંતે આવે છે। હવે ધેરનો એક નવો અને જુદો જ ઉપયોગ શીખીએ। તો જુઓ, ધેર ઇઝ એ કાઉ ઇન ધ ફિલ્ડ, એટલે કે ગાય ખેતરમાં ગાય છે। પછી ધેર ઇઝ એ બોય ઓન ધ પ્લેગ્રાઉન્ડ, એટલે કે મેદાન પર છોકરો છે। ધેર આર ગર્લ્સ અંડર ધ ટ્રી, એટલે કે વૃક્ષ નીચે છોકરીઓ છે। પછી ધેર ઇઝ એ ચેર નિયર ધ બેન્ચ, એટલે કે બેન્ચ પાસે ખુરશી છે। આ બધા વાક્યો ધેરથી શરૂ થાય છે। અહીં ધેરનો અર્થ ત્યાં સ્થળ દર્શક થતો નથી, કોઈ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ સામે જ છે તે સૂચવે છે। આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણી સામે જ છે તે સૂચવવું હોય તો ધેરનો ઉપયોગ થાય છે। ધેર સાથે ટુ બીનું ક્રિયાપદના વર્તમાન કાળનું રૂપ ઇઝ કે આર વપરાય છે। આ જે વર્તમાન કાળ છે એવા આપણા 3 કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એના અલગ અલગ રૂપ આવે છે। તો આપણે આ દરેક કાળ વિશે સમજવાનું છે। હું તમને પછીથી ગ્રામરનો જે પીરિયડ આવશે એમાં આપણો કોર્સ પૂરો થઈ ગયા પછી હું તમને આ દરેક કાળની સમજ આપીશ। પછી જુઓ, શું છે કે ચિત્ર જુઓ અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો જુઓ, અહીંયા ઉંદર એ ચટાઈની ઉપર છે, તો ધ રેટ ઇઝ ઓન ધ મેટ,
એટલે કે ઉંદર એ ચટાઈની ઉપર છે. પછી જુઓ ગાડી એ ગેટની નજીક છે, તો ધ કાર ઇઝ નિયર ધ ગેટ. પછી જુઓ ધ બેગ એ ટેબલની ઉપર છે, તો ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ. પછી જુઓ બુક એ બેગની અંદર છે, તો ધ બુક્સ આર ઇન ધ બેગ. પછી જુઓ ખુરશીની નીચે બોલ છે, તો ધ બોલ ઇઝ અંડર ધ ચેર. પછી જુઓ પોપટ એ પિંજરાની અંદર છે, તો ધ પેરોટ ઇઝ, અહીંયા શું આવશે? ઇન આવશે, ઇન ધ કેજ. પિંજરાની ઉપર નથી, પિંજરાની અંદર છે, એટલે અહીંયા શું આવશે? તમારે આઈ એન ઇન લખવાનું છે. આ ઓન ખોટું છે, તમે શું લખશો? ઇન, આઈ એન ઇન. ધ પેરોટ ઇઝ ઇન ધ કેજ. પછી જુઓ ધ બોયઝ આર નિયર ધ વેલ, એટલે કે બાળકો કૂવાની નજીક છે. પછી જુઓ ધ હટ ઇઝ નિયર ધ ટ્રી, એટલે કે ઝૂંપડી એ ઝાડની નજીક છે. પછી જુઓ ધ મંકી ઇઝ ઓન ધ રૂફ, એટલે કે વાંદરો એ છાપરાની ઉપર છે. પછી જુઓ ધ માઇસ આર અંડર ધ ચેર, એટલે કે ઉંદર એ ખુરશીની નીચે છે. પછી જુઓ ધ એપલ્સ આર ઇન ધ બાસ્કેટ, એટલે કે સફરજન એ બાસ્કેટની અંદર છે. તો આ રીતના આપણે આ વાક્યો સમજવાના છે. તો તમારે આ વાક્ય પૂરી લેવા અને નોટમાં પણ લખવાનું છે. પછી જુઓ કે ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરી વાક્ય પૂર્ણ કરો. તો જુઓ અહીંયા એક ચિત્ર આપેલું છે, એ ચિત્ર પ્રમાણે આપણે અહીંયા વાક્ય બનાવવાના છે કે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ, એટલે કે જુઓ અહીં બુક્સ છે એ ટેબલની ઉપર છે. પછી જુઓ ધેર આર એ લેમ્પ ઓન ધ ટેબલ, તો જુઓ અહીંયા ટેબલની ઉપર લેમ્પ છે, બરાબર. પછી જુઓ ધેર આર એ કેટ ઓન ધ ચેર, એટલે કે બિલાડી એ ખુરશીની ઉપર છે, તો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. પછી જુઓ શું છે કે ધેર આર એ બેટ અંડર ધ બેડ, એટલે કે બેટ એ પલંગની નીચે છે. પછી જુઓ શું છે કે ધેર આર એ બેગ્સ ઓન ધ બેડ, એટલે કે બેગ એ પલંગની ઉપર છે. પછી જુઓ શું છે કે ધેર આર કપબોર્ડ નિયર ધ વિન્ડો, એટલે કે કબાટ એ બારીની નજીક છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે આપણે જવાબ લખેલા છે. પછી જુઓ ધેર આર બોક્સ ઓન ધ કપબોર્ડ, એટલે કે બોક્સ, તો અહીંયા આપણે શું લખીશું? અહીંયા નિયર લખીશું કે ધેર આર બોક્સ નિયર ધ કપબોર્ડ. ઓન નહીં આવે, શું આવશે? નિયર આવશે, કે કપબોર્ડની નજીક શું છે? બોક્સ છે. પછી જુઓ શું છે કે ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ, બોક્સની અંદર બોલ છે. પછી શું છે? ધેર આર એ ક્લોક ઓન ધ વોલ, એટલે કે દિવાલ ઉપર ઘડિયાળ છે. પછી જુઓ ધેર આર પિક્ચર ઇન એ ક્લોક, તો પિક્ચર એ આપણે અહીંયા શું લખવાનું છે કે પિક્ચર એ ઘડિયાળની નજીક છે, તો અહીંયા શું આવશે? નિયર આવશે, NEAR, નિયર. નિયર એટલે પાસે, તો તમારે અહીંયા નિયર લખવાનું છે. પછી જુઓ શું છે, તમારે હવે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઇન, ઓન અને અંડર વડે વંડરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ શું છે, પ્રશ્નોના ઉત્તર છે. તો વેર ઇઝ ધ કેટ, બિલાડી ક્યાં છે? તો ઇટ ઇઝ અંડર ધ ટેબલ, તે ટેબલની નીચે છે. પછી વેર આર ધ બુક્સ, બુક્સ ક્યાં છે? તો ઇટ ઇઝ ઇન ધ કપબોર્ડ, તે કપબોર્ડની અંદર છે. પછી જુઓ વેર ઇઝ ધ ક્લોક, ઘડિયાળ ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ વોલ, તે દિવાલની ઉપર છે. પછી વેર ઇઝ ધ વેલ, વેલ એ ક્યાં છે? કૂવો ક્યાં છે? તો ઇટ ઇઝ નિયર ધ હાઉસ, તે ઘરની નજીક છે. પછી વેર આર ધ મીન, માણસો ક્યાં છે? તો ઇટ ઇઝ અંડર ધ ટ્રી. પછી જો વેર આર ધ ફ્લાવર્સ, ફ્લાવર્સ ફૂલો ક્યાં છે? તો ઇટ ઇઝ ઇન ધ વાસ, તે વાંસની અંદર છે. પછી જુઓ ધેર આર ધ ગ્લાસીસ, ગ્લાસીસ ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ ગ્લાસીસ. ઇટ ઇઝ ઓન ધ ચેર્સ, અહીંયા શું આવશે? ચેર્સ આવશે, કે એ ક્યાં છે? ખુરશીની ઉપર છે.
પછી જુઓ શું છે કે વેર આર ધ બોયઝ, બાળકો ક્યાં છે? તો ઇટ ઇઝ નિયર ધ બસીસ, બસની નજીક છે. પછી જુઓ વેર ઇઝ ધ ટ્રેક્ટર, ટ્રેક્ટર ક્યાં છે? તો ઇટ ઇઝ અંડર ધ ટ્રી. તો આ રીતના આપણે જવાબ લખવાના છે. પછી શું છે કે વેર ઇઝ ધ બોલ, બોલ ક્યાં છે? તો ઇટ ઇઝ ઇન ધ બાસ્કેટ, બોલ એ બાસ્કેટની અંદર છે. પછી વેર ઇઝ ધ કાર, કાર એ ક્યાં છે? તો કાર ઇટ ઇઝ નિયર ધ ટ્રક. પછી જુઓ વેર ઇઝ ધ પોટ, પોટ એ ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ હેડ, માથા ઉપર છે. બરાબર. પછી જુઓ વેર આર ધ બોટ્સ, બોટ્સ ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ રિવર, બોટ એ રિવરની એટલે કે રિવર એટલે કે નદી, તો નદીની ઉપર છે. પછી વેર ઇઝ ધ મેંગો ટ્રી, મેંગો ટ્રી ક્યાં છે? તો ઇટ ઇઝ નિયર ધ ગેટ, મેંગો ટ્રી એ ગેટની નજીક છે. પછી જુઓ વેર આર ધ શૂઝ, શૂઝ એ ક્યાં છે? તો ઇટ ઇઝ નિયર ધ કોટ. પછી જુઓ શું છે કે વેર ઇઝ ધ બોટલ, બોટલ ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ. તો આ રીતના તમારે વાક્યો લખવાના છે. તમારે પેજ નંબર 49 સુધી કમ્પ્લીટ પૂરી દેવાનું છે. અને આ પૂરાઈ ગયા પછી તમે લોકોએ ગ્રામરની જે નોટ બનાવી છે એ નોટમાં આપણે હોમવર્ક લખવાનું છે. તમે લોકોએ દરેક બાળકે ગ્રામરની નોટ બનાવી હશે, બરાબર ને? જો ના બનાવી હોય તો બનાવી દેવી.